નમસ્કાર મિત્રો, આપણે સમજી રહ્યા છીએ અત્યારે ચેન્જ ધ વોઇસ, એક્ટિવ, પેસિવ વોઇસ. એક્ઝામમાં તમારે એ ડુ એઝ ડાયરેક્ટેડ તેમાં પૂછાય છે. ખાસ કરીને ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા અને એ પછીથી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી, પૂર્ણ કૃદંત આના પર આધારિત વધારે પૂછાય છે. તો આમાં આગળ મેં તમને બરાબર વ્યવસ્થિત સમજાવેલું છે મિત્રો. તો ફરી આખું રિપીટ નહીં કરતા, એમને એમ માત્ર જે તમારે એક્ટિવ શું હોય તો શું પેસિવ બની શકે એ માત્ર બોલીને ફરી પાછો નિયમ પણ સમજાવી દઉં છું, કે જેથી આજે હું તમને જે ઉદાહરણ સમજાવવા જઈ રહ્યો છું બધા જ કાળના, એ પણ તમે સારી રીતે સમજી શકો. પહેલેથી કાળ વગર એમને SES કે V1 તો એમિઝાર પ્લસ V3, V2 તો વોઝવેર પ્લસ V3, શેલ વિલ પ્લસ V1 તો શેલ વિલ બી પ્લસ V3, એમિઝાર પ્લસ ING તો એમિઝાર બીઇંગ પ્લસ V3, વોઝવેર પ્લસ ING તો વોઝવેર પ્લસ બીઇંગ પ્લસ V3, હેઝ હેવ પ્લસ V3 તો હેઝ હેવ પ્લસ બીન પ્લસ V3, હેડ પ્લસ V3 તો હેડ પ્લસ બીન પ્લસ V3, શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 તો શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ V3 તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3, પૂર્ણ કૃદંતમાં હેવિંગ પ્લસ V3 તો હેવિંગ બીન પ્લસ V3. ટૂંકમાં આપેલા છે ને સાદી રીતે જો સમજીએ તો સાદી ક્રિયામાં એક્ટિવ રચના એટલે કે સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળનું રૂપ આપેલું હોય, એટલે કે SES કે V1 કે V2 આપેલું હોય તો જવાબમાં ટુ બી પ્લસ V3 આવે એમ યાદ રાખશું. ટુ બી એટલે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી કે વિલ બી. એમાં ભવિષ્ય આપણે પૂછાતું નથી, તો માત્ર સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ જ આપણે યાદ રાખશું. ચાલુ ક્રિયામાં હંમેશા પેસિવમાં બીઇંગ આવે, એટલે ING તો બીઇંગ પ્લસ V3, એમિઝાર તો કોમન છે, વોઝવેર પણ કોમન છે. એ જ રીતે હેઝ, હેવ, હેડ, શેલ હેવ, વિલ હેવ, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ કે હેવિંગ આપેલું હોય તો બધાના પેસિવમાં ફરજિયાત બીન સાથે V3 આવશે એમ યાદ રાખશું આપણે. આ મૂળભૂત રીતે 3 જ ભાગ પડે છે. સાદી ક્રિયા તો ટુ બી પ્લસ V3, ચાલુ ક્રિયા તો બીઇંગ પ્લસ V3 અને પૂર્ણ ક્રિયા તો બીન પ્લસ V3. આ રીતે મૂળભૂત 3 જ ફેરફાર આમાં પડે છે, એ બરાબર યાદ રાખજો. આ આપણે આગળ સમજ્યાતા, ફરી મેં એટલા માટે રિપીટ કર્યું છે કે અત્યારે હું તમને આ ચેપ્ટરની અંદર આવે કે આ વિડીયોમાં આ લેક્ચર લઈએ તેની અંદર ઉદાહરણ આ બધાને સમજાવવા જઈ રહ્યો છું. એ માટે જોઈએ મિત્રો, હવે આપણે આની સામાન્ય વાક્ય રચના. મૂળભૂત રીતે આપેલા વાક્યમાંથી તમારે 3 જ વસ્તુ શોધવાની છે. કર્તા એ ખબર પડી જાય, જે વ્યક્તિ કામ કરે છે અને આગળ આપણને આપેલું નામ, એટલે વાક્યની શરૂઆતમાં આપેલ I, વી, યુ, હી, શી, ઇટ કે ધે કે કોઈ પણ એક કે એક કરતાં વધારે નામ એ આપણું કર્તા. ક્રિયાપદ એટલે સાદો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ કે ચાલુ વર્તમાન કે ભૂતકાળ
કે પૂર્ણકાળ કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરી કે હેવિંગ સાથેનું કોઈ પણ ક્રિયાપદ એ આપણું ક્રિયાપદ એટલે એ ટુ બી અથવા ટુ હેવ ગમે ત્યાં આપેલું હોય અને એની પછીનો શબ્દ કર્મ એ જ મુખ્ય બાબત છે. આપણે કેમ શોધી શકીએ હમણાં આપણે સમજીએ છીએ. અને વધારાના શબ્દો પેસિવ બનાવીએ ત્યારે એક્ટિવનું કર્મ એ પેસિવમાં યોગ્ય સ્વરૂપે આવશે. ક્રિયાપદ જે આપેલું હોય તેની આગળ ટુ બી કે ટુ હેવનું રૂપ લગાડવાનું અને આપણને એક્ટિવમાં ગમે તે ક્રિયાપદ આપેલું હોય પેસિવમાં હંમેશા આપણે ભૂતકૃદંત જ મૂકશું. એક્ટિવનો કરતા એનો યોગ્ય રૂપ એ પેસિવમાં બાય સાથે આવે અને વધારાના શબ્દો એમને એમ મૂકી દેવાના એટલે અન્ય શબ્દો એ છેલ્લે એમને એમ જ આવશે. હવે કર્મ શોધવામાં જે મુશ્કેલી પડે પેસિવની શરૂઆત કરવી તો ક્યાંથી તો કર્મથી તો એક કર્મ એક શબ્દ પણ હોઈ શકે અને એક કરતાં વધારે શબ્દ પણ હોઈ શકે. તો આપણને કેમ પરખ થાય કે આપેલી વાક્ય રચનામાં કર્મ એ એક જ શબ્દ છે કે એક કરતાં વધારે? તો સામાન્ય રીતે બે પદ્ધતિ છે. પહેલી એમાં અંગ્રેજી આવડવું જરૂરી છે બહુ સારું એવું તો જ તમને આવડે. ક્રિયાપદ પછી આપેલા વાક્યને ફરીથી વાંચો. જેટલું એક સાથે બોલાય એટલું તમારું કર્મ. જ્યાંથી તમે અટકીને આગળ વધો એ અટકીને આગળ વધેલા બધા અન્ય શબ્દો. અને જો આપણી નોનસ્ટોપ ગાડી ચાલે છે શરૂ થાય પછી નવરાત્રિની જેમ તો એને માટે ઉપાય કે ક્રિયાપદ પછીના વાક્યમાંથી પ્રેપોઝિશન શોધી લો અને ક્રિયાપદ અને પ્રેપોઝિશન વચ્ચેનો શબ્દ કે શબ્દો જે પણ હોય એ આપણું કર્મ એ આપણે યાદ રાખશું. અને એ જ પ્રમાણે મેં નોંધમાં લખ્યું છે. પહેલી નોંધ લખી જુઓ, ક્રિયાપદ અને પ્રેપોઝિશન વચ્ચેનો શબ્દ કે શબ્દો એ જ આપણું કર્મ. તો આ પ્રેપોઝિશન કયા કયા શીખી ગયા છે આપણે ક્લાસમાં સમૂહમાં. પહેલાં સિંગલ અને પછી ડબલમાં એક સાથે યાદ રાખીએ. કુલ 13 છે. તો પહેલાં હું સિંગલ બોલું છું બધા જ અલગ અલગ અને પછી આપણે બબ્બેના ગ્રુપમાં કરીએ એ મેમરાઇઝિંગ મેથડ કહેવાય. ટૂંકું કરી નાખવાનું એ 13ના બદલે 7 શબ્દો થઈ જાય ગ્રુપમાં. પહેલાં સિંગલ બોલું છું. તમે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે મેં સમજાવેલું છે. પહેલાં જોઈને 2 ન આવડે તો 3 વખતે બોલો. પછી જ્યારે બોલો ત્યારે તમારી સામેની બુકમાં તમારે નથી જોવાનું પણ એમને ધીમે ધીમે બોલો તો આગળનો શબ્દ કયો છે તે યાદ આવી જાય. એ રીતે કરવાનું. કેમ બોલશો? બોલું છું બરાબર ધ્યાન રાખો 2 વખતે. ઇન, ઓન, ટુ, એટ, ફોર, ફ્રોમ, બાય, વિથ, before, after, about, through, of. Repeating in, on, to, at, for, from, by, with, before, after, about, through, of. આ રીતે અલગ અલગ બોલ્યા પછી જોઈને 2 વખતમાં ન યાદ રહે તો હજુ ત્રીજી વખત પણ જોવું. પણ જ્યારે પહેલી વખતે બોલો ત્યારથી જ આપણે આગળ શીખી ગયા છે. તો ટ્રાય એવી કરવાની કે બને ત્યાં સુધી લખેલા શબ્દો પર નજર કર્યા વગર બોલશો તો મિત્રો 2 થી વધુમાં વધુ 3 કે 4 વખતે બોલશો તો તમને આસાનીથી આવડી જશે. આગળ ચાલેલું છે એ કોઈ જગ્યા પર નાના મગજમાં સંગ્રહાયેલું હોય. આપણે રિકોલ કરીએ એટલે ફરી યાદ કરીએ તો એ બહાર એણે આવવું જ પડે. પણ એકાગ્રતાથી તન અને મન બંને રીતે આપણે આ લેક્ચરમાં રહેવાનું તો આસાનીથી આવડી જશે. અને એક વખતે તમને કોન્ફિડન્શિયલી ખ્યાલ આવી જાય કે હવે મને યાદ રહી ગયા છે 13 શબ્દો તો હવે એને ગ્રુપમાં આપણે ફેરવી નાખીએ બબ્બેના. કઈ રીતે 2 વખતે બોલું છું આને પણ. ઇન, ઓન, ટુ, એટ, ફોર, ફ્રોમ, બાય, વિથ, before, after, about, through, of. Repeating in, on, to, at, for, from, by, with,
બિફોર, આફ્ટર, અબાઉટ, થ્રુ, ઓફ. માત્ર 7 શબ્દો થઈ ગયા. હવે ગ્રુપ સાથે ગણીએ તો ઇઝીલી યાદ રાખી શકાય. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો, બરાબર ધ્યાન રાખજો. શા માટે? આપેલી વાક્ય રચનામાંથી કર્મ શોધીએ તો જ આપણે પેસિવ શરૂ કરી શકીએ, અને એ દર વખતે આપણને બેઠે બેઠું ન આપેલું હોય, પણ એ એક કે એક કરતાં વધારે શબ્દો આપેલા હોય તો શું, એની ઓળખ માટે આ જરૂરી છે. કેવી રીતે કર્મ શોધશું આપણે? ફરી સમજાવી દઉં. ક્રિયાપદ પછી આગળના વાક્યમાં પ્રેપોઝિશન શોધો. એ ક્રિયાપદ અને પ્રેપોઝિશનની વચ્ચેના શબ્દ એક કે જાજા શબ્દો, એ જ છે આપણું કર્મ. ત્યાંથી આપણે જવાબ શરૂ કરવાનો. જોઈએ છીએ મિત્રો, હવે મેં તમને આગળ સમજાવેલું હતું, છતાં આ લેક્ચરમાં ઉદાહરણ સાથે સમજવા માટે અગત્યનું છે, એટલા માટે મેં ફરીથી આ બંને ટૉપિક આગળનો કોઠો અને આ સામાન્ય વાક્ય રચના ફરી રિપીટ કર્યા છે. હવે આપણે જરા ઉદાહરણ પર જઈએ છીએ. દરેકના ઉદાહરણ હું તમને લેક્ચરમાં સમજાવું છું, અને એ પછી જ તમારે પ્રેક્ટિસ એક્સરસાઇઝ પર જવાનું છે. ચાલો જોઈએ. સાદો વર્તમાન કાળ. માય મધર એ કર્તા, પ્રિપેર્સ એ ક્રિયાપદ, ટી એ કર્મ. હું કેમ કહી શક્યું કે ટી એ કર્મ છે? તો પ્રિપેર્સ એ ક્રિયાપદ પછી આગળ આપણે પ્રેપોઝિશન શોધવાનું આપણી પાસે છે ફોર. તો પ્રિપેર્સ અને ફોરની વચ્ચેનો શબ્દ અહીંયા એક જ છે, ટી, એ આપણું કર્મ. શરૂ કરો ત્યાંથી, ટી. હવે ક્રિયાપદ શું આપ્યું છે આપણને? પ્રિપેર્સ. એસ કે ઈએસ સાથે કે મૂળરૂપ આપેલું હોય એ સાદો વર્તમાનકાળ બતાવે. તો એમાં પેસિવ બનાવવા શું મૂકવાનું? ટુ બીનું રૂપ, એટલે એમ ઇઝ અથવા આર પહેલાં, અને આપેલ ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું V3નું રૂપ. પછી બાય કરીને આગળ લખશું આપણે. તો ટી એક વચન છે એટલે ઇઝ, પ્રિપેર્સને બદલે પ્રિપેર્ડ, બાય 2 વખત આવી ગયું છે, તમારે જવાબમાં એક જ વખત લખવાનું છે. એટલે બુકમાં તમે લખો ત્યારે બાયમાંથી એક વખત બાયને બાય કરી દેવાનું. એક વખત બાય આપણે કાઢી નાખશું. બાય માય મધર એ નામ કહેવાય. માય મધર એ માય મધર જ રહે, યોર મધર ન થાય, એટલે એ એમનેમ રહેશે. અને ફોર અસ ડેઇલી વધારાના શબ્દો એ પણ એમનેમ. ફરી માય મધર એ કર્તા, પ્રિપેર્સ ક્રિયાપદ, ફોર અને પ્રિપેર્સ વચ્ચે છે ટી એ કર્મ, ફોરથી અન્ય શબ્દ. એ જવાબમાં એમને મૂકવાના. તો જવાબ બનશે ટી એક વચન છે એટલે ઇઝ પ્રિપેર્ડ, અને બાય માય મધર, ફોર અસ ડેઇલી વધારાના શબ્દો એમને. નેક્સ્ટ. ધે એ કર્તા, સેલિબ્રેટ ક્રિયાપદ. સેલિબ્રેટથી આગળ જઈએ તો આપણને મળે છે એટ. તો સેલિબ્રેટ એ ક્રિયાપદ અને એટ એ પ્રેપોઝિશનની વચ્ચે શબ્દો છે જાજા. ધેર સન્સ બર્થડે, તો આખું આપણું કર્મ બનશે. તો ધેર સન્સ બર્થડે એક વચન છે એટલે ઇઝ, સેલિબ્રેટનું V3 થાય સેલિબ્રેટેડ, તો ઇઝ સેલિબ્રેટેડ, બાય ધેનું થઈ જશે ધેમ, અને એટ હાઉસ વધારાના શબ્દો એમને. આગળ સાદો ભૂતકાળ. માય સિસ્ટર એ કર્તા, રોટ એ ક્રિયાપદ, અને આગળ જોઈએ તો ટુ એ છે પ્રેપોઝિશન. તો રોટ અને પ્રેપોઝિશનની વચ્ચેનો શબ્દ છે અ લેટર, એ આપણું કર્મ. ટુથી વધારાના શબ્દો. આપણે 3 જ શબ્દોમાં ફેરફાર કરવાના, માય સિસ્ટર, રોટ અને અ લેટર. તો એ લેટરથી જવાબ શરૂ થશે. અ લેટર એક વચન છે એટલે વોઝ, રોટનું થઈ જશે રિટન, અને માય સિસ્ટર એ માય મધરની જેમ માય સિસ્ટર જ રહે, તો બાય માય સિસ્ટર, અને ટુથી વધારાના શબ્દો એમને. ટુ માય ફાધર લાસ્ટ વીક. સાદો ભવિષ્યકાળ. આને યાદ નહીં રાખો તો ચાલશે મિત્રો, એનું કારણ કે આપણે પરીક્ષામાં મેં કીધું એમ પૂછાતું નથી, ખાલી તમારી જાણ માટે મેં લખેલું છે. ધ સ્ટુડન્ટ્સ કરતા, વિલ ડેકોરેટ ક્રિયાપદ. આગળ જોઈએ તો ઓન એ છે પ્રેપોઝિશન,
તો ડેકોરેટ અને પ્રેપોઝિશનની વચ્ચેના શબ્દો છે ધેર ક્લાસીસ એ કર્મ. તો ધેર ક્લાસીસ ભવિષ્યમાં પેસિવ બનાવવા વિલ સાથે આવશે બી અને ડેકોરેટનું ડેકોરેટેડ બાય ધ સ્ટુડન્ટ્સ એ પણ નામ કહેવાય તો એમને અને ઓન એન્યુઅલ ડે વધારાના શબ્દો એમને આવી ગયા. હવે પછીના વધારે પરીક્ષા માટે આ વખતે અગત્યના છે તમારે બોર્ડમાં મિત્રો ચાલુ ક્રિયા અને પૂર્ણ ક્રિયા પરથી જ તમારે આ વખતે બોર્ડની એક્ઝામમાં ડુએટ ડાયરેક્ટેડમાં પૂછાવાની પૂરી શક્યતા છે. એટલે એમ કહીએ કે 95થી 99% આ તમારી ફાઇનલ એક્ઝામ 12 માર્ચ એટલે કે માર્ચ 2021માં આવશે ત્યારે શક્યતા છે. એટલે ચાલુ ક્રિયાથી તે પૂર્ણ ક્રિયા એટલે પૂર્ણ કૃદંત હેવિંગ પ્લસ V3 સુધીના જેટલા વાક્યો છે બરાબર સમજજો ફરીથી આ સ્લાઇડને. ચાલો જોઈએ ચાલુ વર્તમાન કાળ. ધ નર્સ એ કર્તા, ઇઝ ગિવિંગ એ ક્રિયાપદ. આગળ જોઈએ તો ટુ થી વધારાના શબ્દો તો ઇન્જેક્શન આપણું કર્મ થશે કારણ કે ઇઝ ગિવિંગ એ ક્રિયાપદ. ક્રિયાપદને પ્રેપોઝિશન વચ્ચેનો શબ્દ એ આપણું કર્મ. તો ઇન્જેક્શનથી શરૂ કરીએ. ઇન્જેક્શન એક વચન છે એટલે ઇઝ. ગિવિંગને બદલે આવશે બીઇંગ ગિવન. નર્સ એ નામ છે તો બાય ધ નર્સ અને ટુ ધ ઇલ પેશન્ટ એટલે માંદા દર્દીને એ વધારાના શબ્દો એમને. ઇન્જેક્શન ઇઝ બીઇંગ ગિવન બાય ધ નર્સ ટુ ધ ઇલ પેશન્ટ. સેકન્ડ ધ શોપકીપર એ કર્તા, ઇઝ સેલિંગ એ ક્રિયાપદ. મેની સન્ડ્રી થિંગ્સ એટલે ઘણી નાની વસ્તુઓ અથવા જરૂરી વસ્તુઓ. ઇન એ પ્રેપોઝિશન છે તો સેલિંગ અને પ્રેપોઝિશન વચ્ચેના શબ્દો એ આપણું કર્મ. તો મેની સન્ડ્રી થિંગ્સ એ કર્મ. ત્યાંથી શરૂ કરીએ. ઘણી નાની જરૂરિયાતની વસ્તુઓ બહુવચન છે એટલે આર આવી જશે. સેલિંગને બદલે બીઇંગ સોલ્ડ અને શોપકીપર નામ છે એટલા માટે બાય ધ શોપકીપર. ઇન હિઝ શોપ એ વધારાના શબ્દો. મેની સન્ડ્રી થિંગ્સ આર બીઇંગ સોલ્ડ બાય ધ શોપકીપર ઇન હિઝ શોપ. નેક્સ્ટ માય ફાધર કર્તા, ઇઝ બાઇંગ ક્રિયાપદ. મી અને અ ગિફ્ટ એ બંને કર્મ છે આને દ્વિકર્મ કહેવાય. ઓન એ પ્રેપોઝિશન તો બાઇંગ પછી મી અને અ ગિફ્ટ એ બંને કર્મ છે. ઓનથી વધારાના શબ્દો બંને રીતે બનાવ્યું છે. વ્યક્તિસૂચક કર્મથી હંમેશા વાક્ય બનાવવું એટલે મી, અસ, ઓવર એમ કરીને જે પણ આપેલું હોય ધેમ, હર, બાય હિમ એ હિમ એમ કરીને જે આપેલું હોય ને એ બધા કર્મ વ્યક્તિસૂચક કર્મ જેટલા છે મી, અસ, યુ, હિમ, હર, ઇટ કે ધેમ એ આપેલા હોય તો જવાબ દ્વિકર્મની અંદર એનાથી જ બનાવવો. તો આઈ એની સાથે આવશે એમ. બાઇંગને બદલે બીઇંગ બોટ. વધારાનું કર્મ પહેલાં મૂકી દેવાનું. અ ગિફ્ટ બાય માય ફાધર અને ઓન માય બર્થડે. બીજી રીતે બનાવીએ તો જુઓ અ ગિફ્ટથી બનાવીએ તો એક વચન છે એટલે ઇઝ. બાઇંગને બદલે બીઇંગ બોટ. હવે વ્યક્તિસૂચક કર્મ જ્યારે લખીએ આમાં એક વ્યક્તિસૂચક છે મી એ અને અ ગિફ્ટ એ વસ્તુસૂચક કહેવાય. તો વસ્તુસૂચકને કર્મ બનાવીને આપણે જો વાક્ય લખીએ તો વ્યક્તિસૂચક જે કર્મ છે એની આગળ કાં ટુ અને કાં ફોર ફરજિયાત લાગે. અ ગિફ્ટ ઇઝ બીઇંગ બોટ ફોર મી બાય માય ફાધર ઓન માય બર્થડે. ફરી બે કર્મ જ્યારે આપેલા હોય ત્યારે
વ્યક્તિ સૂચક કર્મથી જ તમારે પેસિવ બનાવવું. શું કારણ? કે એમાં બીજું કર્મ છે એ ક્રિયાપદની સાથે સાથે મૂકી દેવાનું હોય એમને એમ. જ્યારે આપણે વસ્તુ સૂચક કર્મથી જો જવાબ બનાવીએ તો વ્યક્તિ સૂચક કર્મની આગળ ફરજિયાત ફોર અથવા ટુ લાગે. એ વાક્ય પર આધારિત કે એવો પર્ટિક્યુલર કોઈ નિયમ નથી કે આની સાથે ટુ આવે ને આની સાથે ફોર આવે, પણ આપણે યાદ રાખીએ કે આગળ ફોર અથવા ટુ મૂકવાનું, બાકીનું વાક્ય એમને એમ. ચાલુ ભૂતકાળ. જેનિકા કરતા વોઝ રીડિંગ ક્રિયાપદ અને ઇનથી રીડિંગથી શરૂ કરીને ઇન આગળ વાક્યમાં ત્યાંથી વધારાના શબ્દો એ પ્રેપોઝિશન છે. તો રીડિંગ અને ઇનની વચ્ચેનું શબ્દ એક જ છે એ આપણું કર્મ. તો મેગેઝિન્સ ભૂતકાળ છે એટલે બહુવચનમાં આવે વેર. રીડિંગની બદલે આવશે બીઇંગ રીડ અને બાય જેનિકા નામ છે એટલે એમને રહેશે. ઇન ધ લાઇબ્રેરી વધારાના શબ્દો છેલ્લે એમને. મેગેઝિન્સ વેર બીઇંગ રીડ બાય જેનિકા ઇન ધ લાઇબ્રેરી. સેકન્ડ, હી કરતા વોઝ ડોનેટિંગ ક્રિયાપદ. હીઝ બ્લડ એ કર્મ. કેમ? તો કે પછી ફોર છે તો ડોનેટિંગ એ ક્રિયાપદ અને ફોર એ પ્રેપોઝિશનની વચ્ચેના બે શબ્દો હીઝ બ્લડ એ આપણું કર્મ. તો હીઝ બ્લડ એક વચન છે એટલે વોઝ. ડોનેટિંગની બદલે બીઇંગ ડોનેટેડ. હીને બદલે બાય હિમ અને ફોર નીડી પીપલ એ એમને. હીઝ બ્લડ વોઝ બીઇંગ ડોનેટેડ બાય હિમ ફોર નીડી પીપલ. પૂર્ણ વર્તમાન કાળ. હેઝ હેવ પ્લસ V3 તો હેઝ હેવ બીન પ્લસ V3. હી એ કરતા. હેઝ જસ્ટ ફિનિશ્ડ આખું ક્રિયાપદ અને આગળ વાક્યમાં ઇન એ પ્રેપોઝિશન છે તો ફિનિશ અને ઇનની વચ્ચે હીઝ સ્ટડી એ આવશે કર્મ. ત્યાંથી જવાબ શરૂ થશે. હીઝ સ્ટડી એટલે તેનો અભ્યાસ એક વચન છે તો હેઝ જસ્ટ બીન ફિનિશ્ડ. બાય હીનું થઈ જશે હિમ અને ઇન સાઇન એમને. હીઝ સ્ટડી હેઝ જસ્ટ બીન ફિનિશ્ડ બાય હિમ ઇન સાયન્સ. પૂર્ણ ભૂતકાળ. હેડ પ્લસ V3 તો હેડ બીન પ્લસ V3. શી એ કરતા. હેડ ઓલરેડી પેક એ ક્રિયાપદ. આગળ વાક્યમાં ફોર એ પ્રેપોઝિશન તો પેક અને ફોરની વચ્ચે પેક અને ફોરની વચ્ચેનું હર ટૂર બેગ્સ એ કર્મ. ત્યાંથી આપણે જવાબ શરૂ કરવાનો. હર ટૂર બેગ્સ હેડ ઓલરેડી બીન પેક અને બાય હર શીનું થઈ જશે બાય હર અને ફોર ટૂર વધારાના શબ્દો એમને. કેમ જવાબ બન્યો આખો બોલું છું. હર ટૂર બેગ્સ had already been packed by her for tour. પૂર્ણ ભવિષ્યકાળ. ઓછું પૂછાય છે પણ આવે તો યાદ રાખવાનું. they એ કરતા. will have settled એ ક્રિયાપદ. their new sperm એ કર્મ. ઇનથી વધારાના શબ્દો તો their new firm will have been settled. હેવ પછી બિન મૂકવાનું. બાય ધેનું થઈ જશે ધેમ અને ઇન સાઉથ ગુજરાત. આગળ જોઈએ. પૂર્ણ સહાયકારી ક્રિયાપદમાં મોટે ભાગે તમને એક વાક્ય એ પૂર્ણ ભૂતકાળનું આપેલું હોય આગળ, પણ એમાં કોઈ દિવસ પેસિવ ન થાય, માત્ર પૂર્ણ સહાયકારી ક્રિયાપદનું જ કરવાનું.
શી એ કર્તા, કુડ હેવ એટેન્ડેડ ક્રિયાપદ, પાર્થ્સ બર્થડે એ કર્મ અને ઓન સન્ડે વધારાના શબ્દો. તો પાર્થ્સ બર્થડે એ કર્તા બનશે. કુડ હેવ એટેન્ડેડને બદલે શું થઈ જશે? કુડ હેવ બીન એટેન્ડેડ. અને શીને બદલે આવશે બાય હર. ઓન સન્ડે એમને એમ. પાર્થ્સ બર્થડે કુડ હેવ બીન એટેન્ડેડ બાય હર ઓન સન્ડે. પૂર્ણ કૃદંત એટલે આપણને હેવિંગ પ્લસ V3 આપેલું હોય, આપણે એને હેવિંગ બીનમાં ફેરવવાનું. તો પાછળ આપેલું કર્મ હોય ને એને આપણે આગળ ફરજિયાત લેવું પડે મિત્રો. ચાલો, હેવિંગ કમ્પ્લીટેડ એ છે ક્રિયાપદ, હર વર્ક એ કર્મ અને અનુષ્કા એ છે કર્તા. વેન્ટ આઉટ ટુ ગો હોમ એ વધારાના શબ્દો. તો આપણે પહેલી વસ્તુ આમાં ખાસ યાદ રાખશું કે અલ્પવિરામની આગળનું વાક્ય જે હેવિંગ સાથે V3 આપેલું છે, માત્ર એટલા જ ભાગમાં બિન મુકાઈને એનું જ પેસિવ થાય. અલ્પવિરામ પછી આપેલું ગમે તે વાક્ય હોય એનું ક્યારેય પેસિવ થાય નહીં. અગત્યનો નિયમ છે ફરી, પૂર્ણ કૃદાંતમાં શરૂઆતના વાક્યમાં એટલે કે અલ્પવિરામ પહેલાંનું જે વાક્ય છે તેમાં તમને હેવિંગ સાથે V3 વાળું રૂપ આપેલું હોય અને અલ્પવિરામ પછી તમને કર્તા આપ્યો હોય, તો એ અલ્પવિરામ પછીના કર્તા સાથેના વાક્યનું પેસિવ ક્યારેય ન બને, આગળના વાક્યનું જ માત્ર બનશે, એ યાદ રાખીએ. તો કર્મને પહેલાં આગળ લઈ લેવાનું. હર વર્ક હેવિંગ બીન કમ્પ્લીટેડનું કમ્પ્લીટેડ કોમા તો ફરજિયાત મૂકવાનું અને બાકીનું એમને. અનુષ્કા વેન્ટ આઉટ ટુ ગો હોમ. આ જોઈએ મિત્રો આપણે એક્ટિવ અને પેસિવના કેવા વાક્ય જોયા. આ સાથે આપણે તો બધા ઉદાહરણ એના સમજ્યા. આ સાથે હું તમને એક વધારાની આપું છું મિત્રો, હવે પ્રેક્ટિસ એક્સરસાઇઝ એટલે કે બધાનું કમ્બાઇન્ડ છે. આ જે પણ મેં લખેલા છે વાક્યો એની અંદર એ રીતે હોઈ શકે કે પહેલાં સાદા વાક્યો, પછી છે તે સાદા વાક્ય પતી જાય 15, એ પછીથી પ્રશ્નાર્થ વાક્યો 15 અને પછીથી નકાર વાક્યો એમ પણ હોઈ શકે. એટલે હકાર નકાર પ્રશ્નાર્થ કે કમ્બાઇન્ડ એ રીતે પણ હોઈ શકે. તમારે કોઈ એક વિભાગ છે એક સમયે મોકલવાનો, એ ચેક કરી લઉં પછીથી પાછા બીજા મોકલી શકો છો. એના કરતાં પણ સરળ રસ્તો મિત્રો કે 5 વાક્યો લખીને મોકલી આપો. તમે લખજો બધા જ એક સાથે, પણ પર્ટિક્યુલર મને મોકલો તો એમાં 5 જ લખીને મોકલો. હું તમને લખીને મોકલું તો તમારી ભૂલ થતી હોય તો તમને ખ્યાલ આવે અને એ ભૂલ આગળ ન થાય એ તમે તકેદારીને રાખીને લખો તો એક્સરસાઇઝ તમારી પૂરી થાય ત્યાં સુધીમાં તમને બધું જ આવડી જાય મિત્રો. એટલા માટે આ વાક્યો છે હું અહીંયા 15 આવી રીતે બધા રાખી દઉં છું તમારી સામે. માત્ર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગળ પણ એક્સરસાઇઝ આમાં છે પ્રેક્ટિસની, પણ એક જ પીરિયડમાં બધા નહીં કરતા. આમાં તમે જુઓ અને પછી આગળના પીરિયડમાં બીજું જ્યારે હું સમજાવું એની સાથે સાથે તમને એક્ટિવ અને પેસિવ એમાં આના પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં સાદા વાક્યો સિવાયના બીજા જે હોય એ પણ તમને જોવા મળશે. એટલે આપણે આ 15 વાક્યો જે સાદા પ્રેક્ટિસ એક્સરસાઇઝના પહેલાં છે એના પર જ આપણે જઈએ છીએ અને અહીંયા જ લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી જે મેં રિવાઇઝ કર્યું છે નિયમો એ એકને બદલે ફરી વખતે આખી સ્લાઇડ એટલે આખો લેક્ચર પહેલાંથી જે 2 છે પહેલાં તમને આપેલું ટેબલ અને એ પછીથી આપેલી સામાન્ય વાક્યરચનાની સમજણ પ્રેપોઝિશન સાથે એ બરાબર પહેલાં સમજજો. એકને બદલે 2 વખતે સમજો એટલે સ્લાઇડને એક વખતે પૂરી થઈ જાય. તો આ વિભાગમાં આપણે ખાલી શું કરવાનું છે, રાખી અને સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારી બુકમાં તમારે લખાઈ જાય આસાનીથી. અને એ લખતા પહેલાં તમારે ફરીથી રિવાઇઝ કરવું લેક્ચર 2 વખતે અને
ન સમજાય તો મને ટેલિફોનિક પણ તમે પૂછી શકો છો મિત્રો ડાયરેક્ટલી. એક વખત એ સમજાવી દઉં તો એ પછીથી વાક્ય લખવામાં તમારે સરળતા વધારે રહેશે. એટલા માટે હું આ તમને પહેલાં સાદા વાક્ય 15 પ્રકારના આપું છું. એની અંદર તમામ પ્રકાર આવી ગયા. આગળનો જે કોઠો હતો ને એના તમામ. હવે તમારે જે આવે ને એ અલગ છે હજુ બીજા આમાં, તો એ પણ રાખી દઉં મિત્રો. એક એક્સરસાઇઝ આપણે આપીએ છીએ. પ્રશ્નાર્થ વાક્ય આપણે નહીં લખીએ, પણ 20 વાક્યો છે કે 20ની અંદર બધા પ્રકાર તમારે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ પરીક્ષામાં નથી પણ કદાચ મે બી કે એક્સરસાઇઝમાં મેં આપ્યું હોઈ શકે. પછી ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ ક્યારેય આવતો નથી. પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી અને પૂર્ણ કૃદંત. આ બધા જ પ્રકારના વાક્યો આની અંદર મૂકેલા છે. એટલે તમને જો કાળ પર પકડ હશે ને મિત્રો તો જ આમાં તમને વધારે રીતે સમજાઈ શકશે. એટલા માટે ફરી વિનંતી કરું છું અત્યારે કે આગળના જે વાક્યોમાં મેં સમજાવેલું છે આની પહેલાંના લેક્ચરમાં એ બરાબર સમજજો. અને પછી ફરી આની અંદર મેં તમને એક એક્ટિવ પેસિવનો કોઠો છે, બધાનો એકસાથે એક્ટિવ કેમ હોય તો કેમ પેસિવ બને એ સમજાયું. સાથે એની સામાન્ય વાક્ય રચના કઈ રીતે, એમાં 3 બાબત: કર્તા, ક્રિયાપદ, કર્મ અને પ્રેપોઝિશનથી વધારાનો શબ્દો એ એમને મૂકી દેવાના. આટલું આપણે શીખ્યા. તો આશા રાખો મિત્રો કે 20-20માંથી તમારા બધા જ સાચા પડે. 2 વખતે જોવો પડે તો વિડીયો 2 વખતે જુઓ, 3 વખતે જુઓ. ન સમજાય તો પૂછી લો અને પછી તમે આ જવાબ છે 20 એ લખીને મને મોકલી શકો છો. આગળની અંદર આપણે આના પ્રશ્નાર્થ વાક્યો અને બીજા એ પણ આપણે સમજશું ફરી, અને પછી એની પ્રેક્ટિસ એક્સરસાઇઝ હું તમને આપીશ. થેન્ક યુ.